નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું આગામી સપ્તાહ એટલે કે આવનારું આ એક અઠવાડિયું કેવું રહેશે, ગ્રહોની ચાલ કેવી રહેશે, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। આપનો જે કોઈ પણ સવાલ હોય, ભવિષ્યને લગતો કોઈ સવાલ હોય તો એનું સમાધાન માટે આપ ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। તો 12 રાશિના જાતકો માટે આગામી સપ્તાહનું એટલે કે આવનારું અઠવાડિયું કેવું રહેશે, તેનું ફળકથન શું હશે, તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, દર્શક મિત્રો આગામી અઠવાડિયાનું ફળકથન જાણવા માટે ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે, ત્યારે આપણે રાશિ પરથી જ શરૂઆત કરી લઈએ। મેષ રાશિ માટે આવનારું આ અઠવાડિયું શું લઈને આવ્યું છે? શ્રી ગણેશાય નમઃ। મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। હું આપ બધાને ઉત્તરાયણની, મકર સંક્રાંતિની ઢેર સારી શુભકામનાઓ આપું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું કે આ અઠવાડિયું આપ બધા જાતકો માટે કેવું રહેશે। સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયું તમે જો બિઝનેસ કરી રહ્યા છો, જોબ કરી રહ્યા છો, તો એના લીધે કદાચ તમને ટ્રાવેલિંગ કરવી પડે। એમ ગણી લો કે મિત્રો, સગા સંબંધીઓ, તમારા બુજુર્ગો, પરિવારવાળાઓનો તમને પૂરેપૂરો સપોર્ટ મળશે, સહયોગ મળશે। અજાણ્યા વ્યક્તિ ઉપર ભરોસો ના કરતા, તમારી સાથે ખોટું થઈ શકે છે, પણ આ અઠવાડિયું તમને થોડુંક પોઝિટિવ રહીને આગળ વધવાનું છે। તમારું જે ધ્યાન છે એ થોડુંક આર્થિક બાબતો ઉપર રહેશે। થોડુંક પોઝિટિવ થઈ જાઓ, ચિંતા કરવાની જરાય જરૂર નથી। આ અઠવાડિયું તમારા જીવનમાં કંઈક ને કંઈક સારું લઈને આવવાનું છે, અને એમ ગણી લો કે અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે। અઠવાડિયું સારું રહેશે। હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, એટલે કે વૃષભ રાશિ ઉપર। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકો, આધ્યાત્મ અને ધર્મ કર્મમાં તમારું જે રસ છે એ વધશે। તમારા વ્યક્તિત્વમાં હકારાત્મક ફેરફારો તમને જોવા મળશે। કોઈના ઉપર વધારે વિશ્વાસ ના કરતા, ખોટું થઈ શકે છે। આ અઠવાડિયું જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એક તો પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ, ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ, આ 4 ઇન્વેસ્ટમેન્ટ્સ આપણને સારું લાભ આપશે। સાથે સાથે તમારે જે પાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ હતા, જે તમને સારું રિટર્ન નહોતા આપી રહ્યા, એ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ આ અઠવાડિયે તમને રિટર્ન આપી શકે છે। વૃષભ રાશિના જાતકો, કંઈક અલગ, અચાનક અને કંઈક પોઝિટિવ આપણી સાથે થવાનું છે। સાથે સાથે તમે શું કરી શકો છો? તમને દર ગુરુવારે સાંઈબાબાની આરાધના કરો, ઓમ સાંઈનાથનો જાપ કરો 108 વખત। જરૂરથી તમારા જીવનમાં જે બાધાઓ છે, તમારા જીવનમાં જે તકલીફો છે, એ ધીમે ધીમે દૂર થતી દેખાશે। અને તકલીફો દૂર થાય છે તો શું થાય? તો તમને સારું પરિણામ જોવા મળશે। આ અઠવાડિયું બહુ જબરદસ્ત રીતે જવાનું છે। હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર, એટલે કે મિથુન રાશિ ઉપર। ગણેશજી કહે છે કે મિથુન રાશિના જાતકો, તમને તમારા જીવનમાં એક અલગ પ્રકારનો રોશની, એક અલગ પ્રકારની ચમક જોવા મળશે। તમારું જે કોન્ફિડન્સ લેવલ છે એ આ અઠવાડિયે જબરદસ્ત રહેશે। તમે ફૂલ્લી ઉર્જાવાન રહેશો, અને સાથે સાથે મેન્ટલી પણ તમારી જે સ્થિતિ તે મજબૂત રહેશે। એટલે સંજોગો જે છે એ તમારી ઈચ્છા મુજબ જ થશે। તમે જે વિચાર્યું છે, જે કરવા માંગો છો, એ થઈ શકે છે। તમે કોઈ પણ કામમાં દિલની જગ્યાએ
દિમાગ વાપરજો તો તમને જરૂરથી મજા આવશે. તણાવને તમારા ઉપર હાવી ના થવા દેતા. એમ ગણી લો કે તમને વિદ્વાનોનો સહયોગ મળશે, આશીર્વાદ મળશે. સાથે સાથે તમારા ઘરમાં જે એલ્ડર્સ છે એમની સેહતનું થોડુંક ધ્યાન રાખશો તો સારું રહેશે. આ અઠવાડિયું શું છે? આ અઠવાડિયું અલર્ટ મોડ ઉપર રહેવાનું છે. આ અઠવાડિયું સાવધાન રહેવાનું છે. કોઈ પણ પ્રકારની ખોટી દલીલો ના કરતા. ડિસ્પ્યુટ્સ થઈ રહ્યા હોય ઇગ્નોર કરજો. મેન્ટલી શાંત રહીને પ્લાનિંગ કરીને આગળ વધશો તો મિથુન રાશિના જાતકો જરૂરથી તમને તમારા કરિયરમાં, વ્યાપારમાં એક અલગ પ્રકારની રોશની જોવા મળશે. હવે ચોથી રાશિની વાત કરીએ પહેલા ચિરાગજીએ એક સવાલ પૂછવા માંગીશ કે ઉત્તરાયણનો પર્વ જે છે એ ચાલી રહ્યો છે. 14 તારીખે સૌએ ઉત્તરાયણ મનાવી, તો મકર સંક્રાંતિ અને આ વીકની અંદર શનિ મહારાજની પણ ચાલ બદલાઈ રહી છે. તેનાથી શેર માર્કેટમાં અને દેશ પર શું અસર થઈ શકે? મિત્રો, 17 જાન્યુઆરી 2023 શનિ પોતાની ચાલ બદલીને, પોતાનું ઘર બદલીને કુંભ રાશિમાં આવવાના છે. જ્યારે પણ શનિ પોતાની ચાલ બદલે છે, ઘર બદલે છે, તો બધી રાશિઓ ઉપર કંઈક ને કંઈક ફરક જરૂરથી પડે છે. શનિ શું છે? શનિ છે જજ, આપણે કહીએ ચીફ જસ્ટિસ. ઓકે, એટલે શનિ શું કરે? શનિ સારાને સારું પરિણામ આપે, ખરાબને ખરાબ પરિણામ આપે. એટલે કે તમે જો બધાનું સારું ઈચ્છો છો તો તમારું સારું થશે, ખરાબ ઈચ્છો છો તો ખરાબ થશે. એટલે કે આ અઠવાડિયે એટલે આવનારા સમયમાં તમને શું કરવાનું? તમને જેટલું થઈ શકે લોકોને મદદ કરવાની, લોકો માટે સારું વિચારવાનું અને તમારું બેસ્ટ આપશો તો સામેથી પણ તમને સારું જ મળશે. સાથે સાથે તમને શું કરવાનું? તમને શનિને મજબૂત કરવા માટે કે શનિને કંટ્રોલ કરવા માટે હનુમાનજીની આરાધના કરવાની રહેશે. શનિ કંટ્રોલ થાય છે હનુમાનજી. હનુમાનજી શનિને કંટ્રોલ કરે છે. હનુમાનજીને તમે હનુમાન ચાલીસાનું પાઠ કરી શકો છો અને ઓમ હનુમંતાય રામદૂતાય નમઃનો તમે જાપ કરશો, હનુમાનજીને તલ સંદૂર ચડાવશો તો જરૂરથી તમારા જીવનમાં આવનારી બાધાઓ જે છે, સમસ્યાઓ છે એ ધીમે ધીમે દૂર થશે અને તમે બહુ જ મજબૂતાઈથી આગળ આવશો. એમ ગણી લો કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે શેર બજારમાં, પ્રોપર્ટીઝમાં કે કોઈ પણ ફિલ્ડ સાથે તમે જોડાયેલો છો તો એ સ્ટેબલ રહેશે અને સાથે સાથે તમે તમારા કરિયરમાં, વેપારમાં, જીવનમાં આગળ જરૂરથી વધશો. મિત્રો, સમય સારું છે, પોઝિટિવ છે, એનું લાભ ઉઠાવો અને જીવનમાં આગળ વધો. જી, હવે આપણે વાત કરીશું ચોથી રાશિ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? મિત્રો, હવે આપણે આવીએ ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો એમ ગણી લો કે તમે આ અઠવાડિયે બધાના દિલ જીતી લેશો. તમે શેમાં એક્સપર્ટ છો? તમારા કમ્યુનિકેશનમાં. મીઠું મીઠું બોલતા તમને આવડે છે એટલે કે તમે સારી રીતે ક્લાયન્ટ્સને કન્વિન્સ પણ કરી શકો છો. જે લોકો માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે એ લોકો સારી ડીલ ક્લોઝ કરી શકે છે. નવા પ્રોજેક્ટ્સ તમને મળશે. જીવનસાથી સાથે તમારો જે વ્યવહાર છે, તમારો જે સંબંધ છે એ સુધરશે. અતિ આત્મવિશ્વાસ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. એટલે કે ઓવર કોન્ફિડન્સ ના રાખતા, ખાલી કોન્ફિડન્સ રાખીને ધીમે ધીમે આગળ વધતા જાઓ. આ અઠવાડિયું તમને શું કરવાનું છે? આ અઠવાડિયું તમને તમારું જે બેઝ છે, નીવ છે, એને મજબૂત કરવાની રહેશે. બેઝને ક્લિયર કરશો, નીવને મજબૂત કરશો તો એમ ગણી લો કે ધીમે 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 તમે ઉપર જશો અને જ્યારે ઉપર જશો તો પાછા નહીં પડો નીચે. એટલે આપણે એવી રીતે વિચારવાનું કે આપણે ઉપર પહોંચી જઈએ પણ એવી રીતે પહોંચીએ કે નીચેનું આખું મજબૂત રહે. બિલ્ડિંગનું જેમ કન્સ્ટ્રક્શન મજબૂત હોય છે તો કંઈ વાંધો નથી આવતો, એવી રીતે તમને તમારા કરિયરમાં, તમારા વેપારમાં લોકોને સારી ક્વોલિટીવાળી વસ્તુ આપો, ક્વોલિટી સર્વિસીસ આપો. જોબ કરી રહ્યા છો, નું કામ કરીને બતાવો. એમ ગણી લો કે કર્ક રાશિના જાતકો આ અઠવાડિયે જેટલું આપશો એટલું પાછું આવશે. તમને મજબૂતાઈથી આગળ વધવાનું છે. સમય બહુ જ સારું છે.
ચિંતા કરવાની જરાય જરૂર નથી. કોઈ પણ પ્રકારનું લોડ ના લેતા આપ એન્જોય કરો. હવે આપણે આવીએ 5મી રાશિ ઉપર, એટલે કે સિંહ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો ભાગ્ય આપણો પૂરેપૂરો સાથ આપવાનો છે. ગુરુઓની કૃપા પણ બની રહેશે. પણ મારું એટલું સજેશન છે કે કોઈ પણ પ્રકારના અહંકારમાં ન રહેતા, કોઈ પણ પ્રકારનું ક્રોધ ના કરતા. એમ ગણી લો કે આવકના નવા વિકલ્પો ખુલશે, મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે. જો તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો, વાહન ચલાવી રહ્યા છો અથવા તો રોડ ક્રોસ કરી રહ્યા છો તો થોડીક સાવધાની રાખવાની જરૂરત છે. એક્સિડન્ટ્સના ચાન્સીસ છે, પણ સાવધાની રાખશો તો ચિંતા કરવાની જરાય જરૂર નથી. સિંહ રાશિના જાતકો એમ ગણી લો કે આ અઠવાડિયું તમારું મજબૂતાઈવાળું અઠવાડિયું છે. તમે જે વિચારી રાખ્યું છે, જે કરવા માગતા હો, તમારા બોસીસ સાથે વાત કરવા માગતા હો, પ્રમોશન માટે વાત કરવા માગતા હો, તો એ બધું જ કરી દો. ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમને જરૂરથી ફાયદો મળશે. અને સાથે સાથે જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, પોતાનું નવું બિઝનેસ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો એ લોકો માટે પણ સપ્તાહ બહુ જ જબરદસ્ત છે. તમે એમ ગણી લો કે સપ્તાહ તમને ખરેખર ઘણું બધું આપવાનું છે. અને આ અઠવાડિયે તમે શું કરી શકો છો? વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરશો અને ગરીબોને તમે ભોજન આપશો કે જૂના તમારા જે કપડાઓ છે એ આપશો તો તમને ખરેખર મજા આવશે. સિંહ રાશિના જાતકો અઠવાડિયું સારું રહેશે. હવે આપણે આવીએ 6ઠ્ઠી રાશિ ઉપર, એટલે કે કન્યા રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કન્યા રાશિના જાતકો, જે લોકો મીડિયા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. સાથે સાથે તમે પોતાને સારી રીતે એક્સપ્લોર કરી શકશો. આનંદમાં તમારો સમય વીતશે. તમે માનસિક શાંતિ પણ અનુભવશો. તમે જો કોઈ તીર્થ સ્થળ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, કોઈ ટ્રીપ ઉપર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો એનું પ્લાનિંગ કરી નાખો. આ અઠવાડિયે તમે કરી શકો છો બધું. ભાઈ બહેન વચ્ચે અનબનાવ થઈ શકે છે, પણ મારું સજેશન છે કે શાંત રહો, મનને એકદમ શાંત રાખો. કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટમાં ના પડતા. એ સમય પણ નીકળી જશે. અને કોઈ પણ તમારો જે ક્લાયન્ટ હોય, પર્સનલ મિટિંગ્સ હોય ક્લાયન્ટ સાથે, ફોન કોલ્સ હોય, કોઈને પણ અવોઇડ ના કરતા. અવોઇડ કરશો તો ક્યાંક ને ક્યાંક તમારું કામ અટકાઈ જશે. ક્યાંક ને ક્યાંક તમને ઓપોર્ચ્યુનિટીઝ જે મળવાની હતી એ ઓપોર્ચ્યુનિટીઝ પણ જઈ શકે છે હાથમાંથી. એટલે અવોઇડ કર્યા કરતાં બધાને જવાબ આપો, બધા જોડે વાતચીત કરો, બધાને મળો. આ જ તમારા માટે આ અઠવાડિયાનો સંકલ્પ રહેવું જોઈએ. જી, બાકી રાશિઓની પણ વાત કરીશું ચિરાગભાઈ, પરંતુ હાલ ફોનલાઈન પર દર્શકો ફોન કરી રહ્યા છે આપણને. અમદાવાદથી જયંતિભાઈ છે. જયંતિભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ પૂછો. જયંતિભાઈ, ટીવીનો વોલ્યુમ ઓછો કરીને ફોન ઉપર આપનો સવાલ પૂછો. 19/2/1974 ઓકે અમદાવાદ. જી, સવાલ પૂરો કરો ફોન ઉપર જયંતિભાઈ ફટાફટ. 19/2/1974 જે જન્મ તારીખ. ઓકે, અમદાવાદનો જન્મ છે. ઓકે, સવાલ શું છે? હા, એમને સવાલ એવો છે, શાકભાજીનો ધંધો કરે છે. ઓકે, એટલે જાય તો પછી સલન કન્ટિન્યુ ચાલુ રાખે ને ધંધો બંધ થઈ જાય તો વર્ષ 2 વર્ષ માટે બંધ થઈ જાય છે. ઓકે. હાલમાં જે વ્યાપાર કરે છે, મને એવું લાગે છે કે બીજું વ્યાપાર કરવાનું વિચાર કરતા હોય કે બીજી જગ્યા પણ કરવાનું વિચાર કરતા હોય તો આવનારા 2.5 મહિનામાં એ વસ્તુ કરી શકે છે. નવી ઓપોર્ચ્યુનિટીઝ પણ મળશે. શાકભાજીનું કરે છે, સાથે સાથે કંઈક ફૂડ પ્રોડક્ટ્સનું પણ વ્યાપાર કરવાનું વિચારતા હોય તો કરી નાખો. ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનું વ્યાપાર ના કરતા, તમને નુકસાન થઈ શકે છે. પણ હવે સ્ટેબિલિટી જોવા મળશે. અને તમે શું કરી શકો છો? તમે મંગળવારના દિવસે ગણેશજીની આરાધના કરી શકો છો. ઓમ ગણ ગણપતાય નમઃનો જાપ કરશો તો જરૂરથી તમને તમારા જીવનમાં રોશની, પ્રકાશ જોવા મળશે. જી, વધુ એક કોલર છે આપણી સાથે આણંદના વાસદથી. સુરેશભાઈ, આપની જન્મ તારીખ અને સવાલ પૂછો. હલો હલો
हेलो हेलो हाँ सुरेश भाई फटाफट अपनी जन्म तारीख बतावो અને સવાલ જે પૂછવા માંગો છો એ કહો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. એક નાનકડા બ્રેક માટે આપણે ચિરાગભાઈ રોકાઈએ છીએ અહીંયા. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે તુલા, વૃશ્ચિક અને ધન રાશિની વાત કરીશું. મળીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. ચિરાગજી આપણી સાથે જોડાયેલા છે, એસ્ટ્રો ફ્રેન્ડ. ચિરાગજી, હવે 7મી રાશિ તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિ માટે આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? મિત્રો, હવે આપણે વાત કરીશું 7મી રાશિ એટલે કે તુલા રાશિ. ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો વેપારમાં તમને લાભ થશે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, લોકો તમારી કુશળતાની પ્રશંસા કરશે. જો તમારા ખિલાફ કોઈ કોર્ટ કેસ ચાલતો હોય, પોલીસ કેસ ચાલતો હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પોતાના ખર્ચા ઉપર જરૂરથી કંટ્રોલ રાખજો, નિયંત્રણ રાખશો તો સારું રહેશે. ઉચ્ચ અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે, વિઝામાં પ્રોબ્લેમ આવતી હતી, એજ્યુકેશન લોનમાં પ્રોબ્લેમ્સ આવતી હતી, એ બધી સમસ્યાઓ, બધી પ્રોબ્લેમ્સ આ અઠવાડિયે દૂર થઈ શકે છે. ખાલી થોડુંક તમારું એફર્ટ, થોડીક તમારી આસ્થા ભગવાન પ્રત્યે વધારી દેવાની જરૂર છે. આ અઠવાડિયું તમારું ન કરતો સારી રીતે જશે. હવે આપણે આવીએ 8મી વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના જાતકો કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો કરી નાખો, આંખો બંધ કરીને કરી નાખો, તમને સારું રિટર્ન મળશે. પોતાના અંગત વાતો બીજા જોડે ડિસ્કસ ના કરતા, ન કરતો તમે ડિસ્ક્લોઝ કરશો, ડિસ્કસ કરશો તો તમને ખરેખર નેગેટિવિટીઝ જોવા મળશે, કંઈક ને કંઈક ખરાબ થઈ શકે છે. જે લોકો વિદેશ જઈને કંઈક વિચારી રહ્યા છે કરવાનું, એ લોકો માટે સારા સમાચાર એ છે કે તમે આ અઠવાડિયે એ બધું પ્લાનિંગ કરી લો, જરૂરથી તમને સફળતા મળશે. તમારા સામાન, તમારું દસ્તાવેજ, તમારું ડેટા બધું સંભાળીને રાખજો. ધન વૃદ્ધિના બહુ જ સારા સંયોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયું તમારું જ છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. પોઝિટિવ થઈને આગળ વધો. 9મી રાશિ ધન. ગણેશજી કહે છે કે તમારી રાશિ એટલે ધનની રાશિ, એટલે કે જે પ્રકારના તમને ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા હોય, જે પ્રકારનું તમે ડીલિંગ કરવું હોય એ બધું જ કરી નાખજો. આ અઠવાડિયે ધન રાશિના જાતકોને કંઈક ને કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. સાથે સાથે તમારું જે પાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હતું એ પાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ તમને રિટર્ન્સ આપશે. ધન રાશિના જાતકો એમ ગણી લો કે આ અઠવાડિયું ધન ભેગા કરવાવાળું છે. આ અઠવાડિયું ધન તમે સારી રીતે યુઝ કરી શકશો. મકર રાશિ. ગણેશજી કહે છે કે મકર રાશિના જાતકો ભગવાન અને ગુરુઓના આશીર્વાદ તમને મળશે, એટલે કે તમે બહુ જ સારી રીતે આગળ વધી શકો છો. અવિવાહિતોના લગ્ન નક્કી પણ થઈ શકે છે. જે લોકો નોકરીમાં પરિવર્તન ઈચ્છે છે, પ્રમોશન ઈચ્છે છે, એ બધું થઈ શકે છે. બિઝનેસમાં તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. નવો વ્યાપાર શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો, કરી શકો છો. ખાલી તમારા ગુસ્સા ઉપર થોડું કાબુ રાખો, નિયંત્રણ રાખશો તો સારું રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કે કુંભ રાશિના જાતકો શેર બજારમાં તમારું રોકાણ જબરદસ્ત ફાયદો આપશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. જે લોકો એમ વિચારતા હોય કે ભાગ્ય સાથ નથી આપી રહ્યો, એમ ગણી લો કે ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે. નવી તકો તમને મળશે અને સાથે સાથે તમે પોતાને બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી શકશો. હવે આપણે આવીએ છેલ્લી રાશિ મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે કે મીન રાશિના જાતકો વ્યવસાયિક તણાવથી મન શાંત તમને રાખવું પડશે. પ્રેમ સંબંધોમાં સમય બહુ જ અનુકૂળ રહેશે. તમે ઉર્જાસભર અને સ્વસ્થ અનુભવ કરશો અને લોકો તમારી વાતથી પ્રભાવિત થશે. ખાલી તમને એટલું યાદ રાખવાનું છે કે મનમાં એક પોઝિટિવિટી રાખી લો કે જે કરવું છે પોઝિટિવલી તમે કરશો. નેગેટિવિટીઝને દૂર કરી દો, પોઝિટિવ રહીને આગળ વધશો, તમને મજા આવશે. આ અઠવાડિયું તમારું
જબરદસ્ત બીતશે. બિલકુલ. હવે ચર્ચાના અભાવે ચિરાગભાઈ આપણે આ કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરવો પડશે. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર આપો. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. નમસ્કાર.